હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું રૂપલની રસોઈમાં પડવાળી રોટલી. 2 પડવાળી રોટલી બનાવવાની આજે આપણે રેસીપી જાણીશું. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ. એમના માટે મેં 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે અને 1 ટેબલસ્પૂન જેટલું તેમાં તેલ નાખેલું છે મોણ માટે. આ બંનેને સારી રીતે મિક્સ કરીને આપણે લોટ બાંધી લેવાનો છે. થોડું થોડું પાણી એડ કરીને જ આપણે લોટ બાંધવાનો છે, જેથી કરીને આપણો લોટ ઢીલો ના થાય. અને લોટ બંધાઈ જાય પછી આપણે તેમાં 1 ટેબલસ્પૂન તેલ નાખીને સારી રીતે મસળી લેવાનો છે, જેથી કરીને આપણો લોટ હાથમાં ના ચોટે. અને ત્યારબાદ આપણે તેને 7 થી 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેશું. અને ફરી પાછું આપણે એમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું, જેથી કરીને આપણો લોટ સરસ સુવાળો રેડી થઈ જાય. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ સ્મૂથ બનીને રેડી થઈ ગયો છે. ત્યારબાદ આપણે તેમાં 2 આવી રીતે લુવા કરવાના છે. બંને હાથની મદદથી આપણે આવી રીતે ગોળ લુવા બનાવી લેવાના છે. ત્યારબાદ તેને લોટમાં આપણે ડસ્ટ કરીને 2 મીડિયમ સાઈઝની વેલણની મદદથી આપણે પૂરી વણી લેવાની છે. તો આવી રીતે આપણે મીડિયમ સાઈઝમાં પૂરી બની જાય ત્યારબાદ આપણે બંને પૂરીની ઉપર ઓઇલ બ્રશની મદદથી ઓઇલ લગાવવાનું છે. ત્યારબાદ આપણે ઉપરથી ઘઉંનો લોટ કોરો ભભરાવી દેવાનો છે. તો આવી રીતે આપણે બંને પૂરીને રેડી કરીને પેલી પૂરીને આપણે ઉપરથી મૂકીને બંને સાઈડ આપણે થોડું થોડું પ્રેસ કરી દેવાનું છે. અને ત્યારબાદ ફરી પાછું આપણે કોરા લોટમાં ડસ્ટ કરીને રોટલીને આપણે વણી લેવાની છે. તો આવી રીતે આપણે જેમ પેલી રોટલી વણીએ એ જ રીતે આપણે આ રોટલીને પણ વણી લેવાની છે. ત્યારબાદ મેં અહીં લોઢી ઉપર રોટલીને શેકવા મૂકી દીધી અને એક સાઈડ આવા ઝીણા ઝીણા બબલ્સ આવી જાય ત્યારબાદ આપણે પલટાવી લેવાની છે. અને એક કોટનના કપડાની મદદથી ઉપરથી આપણે ધીમા હાથે પ્રેસ કરવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણી રોટલી સરસ શેકાઈને રેડી થઈ ગઈ છે. આવી રીતે આપણે બધી સાઈડ વારાફરતી પલટાવી લેવાની છે. અને આપણી રોટલી શેકાઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે બીજી રીત જોઈશું ડબલ પડવાળી રોટલીની. અને આપણે 2 ગોળ લુવા કરીને ફરી પાછા બંને મીડિયમ સાઈઝના લુવા ઉપર આપણે ઓઇલ લગાવીશું. અને ત્યારબાદ ફરી આપણે તેમાં કોરો લોટ ઉપરથી ભભરાવી દઈશું. અને આ રીતે બંને હાથની મદદથી આપણે બંને પડને પ્રેસ કરીશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે તેમને લુવા તૈયાર કરવાના છે. અને ત્યારબાદ આપણે કોરા લોટમાં ડસ્ટ કરીને રોટલી વણવાનું ચાલુ કરીશું. જેમ આપણે પેલી રોટલી આપણે વણેલી હતી એ જ રીતે આપણે આ રોટલીને પણ વણી લેવાની છે. ફરી પાછો આપણે લોઢી ગરમ કરીને આપણે રોટલી શેકવાનું ચાલુ કરીશું. અને આમાં પણ એ જ રીતે આપણે એક સાઈડ ઝીણા ઝીણા બબલ્સ આવી જાય એ રીતે આપણે ફરી પાછી સાઈડને પલટાવી લેવાની છે. અને બીજી સાઈડ પર પણ એમ જ કોટનના કાપડથી ઉપરથી પ્રેસ કરીને રોટલીને ફરતી ફરતી આપણે શેકી લેવાની છે. તો આવી રીતે આપણે બધી જ રોટલીઓને શેકી લેવાની છે. અને આપણે પાટલી ઉપર આવી રીતે રોટલીને 3 થી 4 વાર આમ પચાડીને મૂકવાથી આપણા પડ જુદા થઈ જાય છે. અને એક ચમચીની મદદથી આપણે
પડને અલગ કરીશું. તો આસાનીથી આપણી રોટલી અલગ થઈ જશે. અને આ રોટલી આપણે ગરમ હોય ત્યારે જ તે પડ અલગ કરવાના છે, નહીતર આપણા પડ અલગ નહીં થાય. તો તમે જોઈ શકો છો કે આવી રીતે મેં ચમચીની મદદથી રોટલીને બંને પડ અલગ કરી દીધા છે અને તેમની ઉપર ઘી લગાવી દીધું છે. અલગ થયેલા પડની અંદરની સાઈડ જ આપણે ઘી લગાવવાનું છે બંને રોટલીને. અને પછી બંને હાથની મદદથી આપણે પૂરી રોટલીમાં પડ લગાવી દેવાનું છે અને એકની ઉપર બીજી રોટલી મૂકી દઈએ એ રીતે આપણે રોટલી મૂકવાની છે. અને તમે આ ડબલ પડવાળી રોટલીને રસ સાથે સર્વ કરી શકો છો. તો ઉનાળાની સિઝનમાં આપણે રસ સાથે 2 પડવાળી રોટલી બનાવી શકીએ. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. સાઈડ પર આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને મારા અવનવી વાનગીના વિડીયો તમને મળતા રહે.